ફંગારી દો એવું મસ્ત આજ તો બજાર કરતા બેસ્ટ ઓમ ઘેર બનાવવાની મસ્ત એકદમ નેચરલ પાવભાજી અહીં બોલતો ખબર પડે ને કે ખબર પડવાની છે કેરોથી પણ એટલે આ તો ચાલે આવ તો બહુ ગઈ જેવો ભાવ તા તો ઊંચો નહીં ગયો નેચો નહીં આટલો તો જોત તા સળી પ્રમાણે અલ્યા એ રશ્મિન જો કે આટલા ઢેચણ બતાઈ તો આટલા મને તો ખબર કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અમારા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ ને નવો વ્લોગ પણ જો ગઈ જો પહેલા એક કોમ કરો બે જણો કોમ કરી ગુડ મોર્નિંગ જમનાવું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવું કરો વહેલા મેગી બનાવીએ વહેલા હજી તો 7 વાગી ગઈ જો વહેલા મેગી બનાવીએ રે મમ્મી માને ભૂખ લાગી તો મમ્મી જાત તો મેગી બનાવ મેગી બનાવી મમ્મી મેગી આપી દીધી સાચું કહો સાચું વાત તો મમ્મી મન તો નહીં લાગતું મમ્મી મેગી નહીં ખાતો ચોખ્ખાઈ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તે મેગી ખો વાહ ચમ અમે મોજ નહીં ના મને લાગતું નહીં તમે મેગી નું કીધું એરે કે મમ્મી મેગી નું કીધું આમ કઈ કીધું તારા 6 વાગે તો કોઈ નાસ્તો નતો મૂકું તો થોડી ના મેગી માં તો લઈ જાઉં 12 વાગે 11 વાગે ખાઈ લઈ ભૂખ ન લાગે ને તે રશ્મિ ને તને પાલી જો કો માતો નહીં હવે કોઈ કાળો રામ લાગે છે પેલા રેડી થઈ જવાનું તમારે નહીં લાવવાનું છે જો મારે નાનું વિરમભાઈ નાવા જવું પછી ના હોય એટલી કાર નાસ્તો બાસ્તો કરી દઈએ ગુડ મોર્નિંગ પપ્પા પપ્પા તો વહેલા પડી ગયો લઈને આવી ગયો તમારા માટે લાવ્યો હોય પણ મેં આટલો બધા નહીં મંગાવ્યો પપ્પા તો ઘરે આપણે ભૂખ ના લાગે ને ના મારા આટલો બધા શું નહીં ખાધી અલગ અલગ ફેવરેટ તમારે લાવ્યો હોય દેવડો ના હું આટલો બધો જ નહીં ખાધી મારું તમે ના શું આ લાવ્યો મને તો ખબર છે મંગાવી હતી પંજાબી તડકા પંજાબ મને એવું યાદ આપણું બી યાદ હવે રહી પપ્પાને એટલી બધું જો યાદ રહેવાનું હતું જો આ તમારું મમ્મીનું પપ્પા મને મટકી ડબ્બામાં પેક છે નાસ્તો કરી નહીં જાઉં મમ્મી આ ચમચીઓ આટલો બધો તો ઘરમાં સદસ્ય નહીં એટલી ચમચીઓ કાઢી તમે ફોટોના બટના માં તો ઓછા કાચા લાગે શકશો છું બાફ્યા ના ચડવી દેવાના હતા અને માફિયા પટોણા મેં બાફા નાખ્યા હતા બાફી નાખે એટલે આવું મોર્નિંગ ચંદ્રબેન ગુડ મોર્નિંગ વહેલા વહેલા છો સાડે હું કોઈ કોમ કરીએ ડમી કોમ કરો હા એકટી તો આવો વહેલા દઉં નો ના નહીં આવતી હા આવડે હાલ તો વરણ માટે નહીં વહેલા પણ કે ચોકન જવાનું હોય કીધું ગુડ મોર્નિંગ વિરામ હાલ ઉઠ્યો હું નહીં હાલ જ ઉઠ્યો જબી ફેક ન આવડે હા ઉઠા હાશ કા એકટી ની ચોકન હેડ્યા ચો હેડી ફરવા આવડે બીજા આખા રાત્રે ચાલુ હમણાં જ કર્યો ઉઠ્યો 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 તું ખબર ને કોઈ કોમ કર કે પણ ખબર નહીં પડતી પણ આ જમના હો ગયું વર્ષ કે દિવસ કા ખરા આખી રાતની એક્ટિવન ચાવી અંદર ને અંદર તે કશું ના થાય છે કશું ના થાય ચમો મેડે બીજા ફરી ગયા હા કોમ તો જો ગાઈસ હોય તો છે અમારે તો ગાઈસ હોય તો બટાકાનું શાક બનાવવાનું તે વળી બટાકા સમાવા બેસીએ છીએ હવે લાઈવ રોટલી બને છે નિરસ્મિકા બેન ચી બનાવો લાઈવ બટાકો સોલે હમ લાઈવ બટાકો સોલે એ ચમ શાક બનાવવાનું બટાકા કોરું કોરું બનાવવાનું પછી તો આચું ખાવું થોડું કોરું કોરું બનાવો કોરું ખાવું પણ આખા બટાકા એવા ખાવ ને રસમિકા ખાવ બટાકા ભાજી નાખતી હમણાં એટલે ખબર એટલે પેલો બટાકો તો પેલો કાગળનું ના હોય તો ભાઈ હાવ વાળું એટલે હાવ પડી જેવું ના કરતા થોડું સારું બનાવજો તેલ વાળો હોય ને એવું તેલ રસો એકલો તેલનો રસો કરો ચમ પેલા વડાપાઉં ખાવાની ચમ કાલ ખાધા કાલ વડાપાઉં ખાધો એવું કોણ નહીં ખાવા તો વડાપાવ ચાટણી કાલ ખાવ તો મૂકવું આવ્યું એમાં નહીં ખાઈ શકતો આપણું નહીં કઈ ના થતું એટલે એમ પેલો મૂકવું આવ્યું એટલે કાથો કાકે કાથો મંગે કાથો કાથો કાટો કેમ કરતો હમ તો તને ત્યારે મસાલા કર્યું એવું કશું ના આવે કાથામાંથી કોઈ મસાલો નાખવાનો એ હું લાગે કે આટલે મીરાજ ના કાતો બોલા આટલે મીરાજ ભરી એવું લાગે આટલા નક્કી ગયું જો ભૂલી ગયો એવું પાણી પીએ તો બરાબર પગ બપોઈ ખાવ તો એવું લાગે બપોઈ ચીપું હોય એવું એવું લાગે ચમ
ઊંઘાય એટલે હજુ ઉગાડ્યું ચૂકવાય. એટલે ભાવના. ચોપડી હજુ સુધી બળો કશું ખાય ને એટલે બળો. નેટ નેટ મેગી. રોટી જેવું એ પેલું તો થાય. કઈ તો ખાઈ પીને અમે તો તૈયાર થઈ ગયા પૂજાને. તો જવું તારે બહાર કાઢી ગયું હોવ, આ તો કરવા જાઉં. ચોકન જવું ચોય ધરતી ને મંદિર બનાવી આલો મસ્ત. એવું? તો જો કઈ અમારા રશ્મિકા બેન મોઢું આવે ને તે રશ્મિકા આવો જોજો શું થયું ભગવાન તે સાવ. બોલાતું નહીં ના ચા ખાવા ખાધી નહીં ખાને કા વધારે. ચલો ચલો મોઢા આવે હા? હા આ બાજુ ચલો મોઢા ઉપર ને ચાર ના બે ગાલે ને હોટે. એટલે પહોંચવા છે મોઢા આવી ગયા દેખાતા જ નહીં મોઢા તા ખાઈ જાય ને આ ખબર પર આવે એટલે. એ રશ્મિકા તો બધું ખાયું પાછું કરવો મને તો તાવ આવ્યો છે. દવાખાને જવું ચમ બધું અંગાત તાવ નું માથું તો જો કઈ સોચો બધા ઊંઘે ખાઈ પી આપી દી પેલું. નવા તૈયાર થઈ છે રીમી બનાવી દીધું છે પૂજા કોક કરો દે તો તો શું કરું શેમ્પુ એ પેલું વાપરું તોય હજુ તો વાલ ઉતરે તેલય ના નોખતી બિલકુલ બી તેલય નોખવાનું ચાલુ કરી દીધું તો ગાઈસ કોમેન્ટ કરજો પૂજાના બાલ ઉતરી તો શું એવું નાખીએ તો હમણાંથી તો બહુ ઉતરી શું નાખીએ તો કમ્પ્લેસ પા રિપ્લેસ થઈ જાય બાલ નહીં પોપ કરીને મારા બાલ હારા રહી આમ તો હારા પછી સિલ્કી સિલ્કી જેવાય પા બાલ તો હો બરાબર આમ તો હારા હમ. પણ હું ખબર હા બાલ બહુ ઉતરી અતિશય ઉતરી એમ એવું હમણાં વોર્મ કરું ને આમ તો હેડે આવ્યું લેતા રહી એટલે મોહન તૈયાર થઈ જાવ પછી તે મંદિર બનાવી આલો બરાબર ત્યાંથી વરસાદ આવે તો વરસાદ તો અહીંયા આવતો આપણે પૂછીએ કાચંડા કાચંડા વરસાદ આવશે કે નહીં આવે આવશે કે નહીં આવે વરસાદ પટી ઈ પાય નહીં જો ના પાડા કે તમારો નહીં અવાજ આવે. ના ગમે બંધ કે એમ કે કે વરસાદ આવશે જ નહીં પૂજા એમ કે હા હું થયું તો જો ગાઈસ પગમાં મકોડા આવે ને તે પૂજા તમારે બીવાય કાપુજી ચો સાડી હિમી મી વધારે શીખન જો ઈ જો જાય કે આપણે આવતી જાય મકોડા આપણે આટલા ગાડામાં છે આટલા મકોડા થઈ અરે વરસાદ પડ્યો એટલે પછી આતના બહાર નીકળીને આ જો ઉપર ચડે જો મારા પણ આ તો બહુ નીકળી આપણો અમાર તો કણે એટલે અમાર ઠેક બદામ હતી ને હમ. તાણા આટલા નીકળતા એવું? અમે બદામ કઈ બદામ કાપી દીધી ને આપણે લગ્ન કર્યા હતા તાને તો ગાઈસ હોય તો બધા બેહી છે નવરા થઈ ચોકન જવાનું મમ્મી તારા મમ્મી હા ચોકન જવાનું આ બજાર જવું દો. ચાલ પોતું ને એવું લેવા. એવું પોતું તૂટી જુઓ કઈ જો તૂટી ગયું કરશો તે તમે લઈ આવતા તમે. તે અમને ક્યાં જતા લઈને આવીએ કીધું. ચો ફોન ઉપાડતા હતા કોણ ફોન કેટલા કર્યા હતા? હું બાઈક કે ચલાવતો હતો આમ પતું હતું પાછળથી જ ઉપાડું આપણે ફોન ઉપાડતા નહીં તો તો લઈ આવો. અચ્છા, વળી આવો. હવે તો ના જાય કંટાળો આવે તમે ના જોવાને લે સાહેબ. પૂજન બે રાગડા જો. ના ભાઈ ના હું ના લઈ જાઉં છું એટલે હતું છે હવે તો ના ભાઈ કઈ ટાઈમ ના જતો. હા કઈ ટાઈમ ના જો. ચમ મારી મરજી. મારી મરજી કે નહીં. કશો વાંધો નહીં. શું લે ખોટું ખબર કરવું બસ તમારી મરજી ના આવું છે તો ત્યાં જતા કે લેતા હા તમે લઈ આવો તમારે જવું ના પડે. હવે તમે લેતા મમ્મી બેજો હા. ના ભાઈ ના ચમ. મમ્મી મજા છે બધું બાઈક જ થઈ જાય તારે તો સાડી ના હતા. ચમ દવી જાય સાડી એક ના. ના ભાઈ ગંજી છે ને મને. સાઈ પરવાણે આ સાઈ જા પરવાણે કે હું ના પાડું મૂકે તો લે હવે બસ પરવાણે પણ ગંજી છે ને તારે મને શાકભાજી આવડે મને જોડે જઈને લઈને ફરો નહીં. હા ભાઈ હા સાહેબ મમ્મી લઈ જાય તમારી ગાવડે? ગાય કેવું હોય તમારે? હું ગવર્નર જાઉં પડી. મામી આપણે શીખવાડી દેવી હવે વજન આલી અરે તો વજન આલી માતાજી ઈમો અરે કે કરતા હોય અરે કે હું લોબેડ મમ્મી ને લઈને ના જતો ના જો તો ખબર પડી મને હું કીધું ખોટું બોલું કાઢી યાર એકલું ના હોય ના ખાવતું જ નહીં મમ્મી બેઠા નહીં મમ્મી ખાવું નહીં વાત સાચી એ ને મમ્મી માટે બિસ્તરા ગાડી લાવી દેવી પડશે આ રિક્ષા લાવી દો ના રિક્ષા રિક્ષા નહીં ના આપ્યા ને? રિક્ષા ના પાવા ચડતા ને ઉતરતા ના પાવા રિક્ષા હારી, જોબર. હા. આ તમે શાનામાં લઈ જાઓ નહીં કા? ના ભાઈ રિક્ષાની ગાડી જ લાવાય હું કેવું લે સાહેબ ગાડીમાં શાને તારે લઈ જાય. હા તમે જેવું સાહેબ લો ગાડી. સાઈડ કે આજુ વાની સગવડ નહીં છે રિક્ષા તો તો બધું ચાલે ને.
ચાલ જા રાગે રાગે ને પેલા જે આઈડી તો કોણ પે ચેટિંગ પેલી આપણે કોમેન્ટ આવી કાલ વાત કરી હતી કઈ પેલું નતું કીધું કઈ કોમેન્ટ ના નહીં આવી કોમેન્ટ નહીં આવી નહીં આવી કોમેન્ટ કોઈ ચલો કોમેન્ટ આવી મારી ખાન ને હું લખ્યું દીધું હા પણ માતાજીનું ગીત પણ પેલા બાઈ કોણ ગીત ઓ કોણ ઉગા ભાઈ પૂજા રમાડા મારો પૂજન છે રમાડા પૂજા ને પૂજા લે આ ગીત આલી મમ્મી ગિફ્ટ આલી મારા સ્પીકર બેન ગિફ્ટ આલી પૂજા ને ગીત આલી હું ના લઈ જુવાર અથવા બને છે ના કઈ કોણ હાલ લીયા છે इसका કોણ હાલ લીયા છે એટલું બધું નહીં તો હોના મંગળસૂત્ર લઈ આવજો હા બસ કસો વાગે આપણે પસંદ નહીં લીયા કસો વાગે મેં લીયા છે ટાઈમ હશે તો હા ટાઈમ આવે લઈ આવશું હો ગયો इसका આ તો જોવું પડે ને એના માટે બધું હા રક્ષાબંધન આવી ચલો હડો શ્રાવણ બસ બોલે બે કે રહી છે મીઠા આલી દો ભાઈ મીઠા આલી આ તો તા ફોટો કાઢેલો મેં તને એ તો દે મેં તો બજાર લઈ ફેમ તો કીધું તું કે ફેમ નહીં લગાઈ ये दीदी को शांति तक तो फोटो के तो कर यार ना हम तो हाल जो तो बस इंतजार पूजा पूजा फोटो सब કરી ખબર મોરા મોબો ખાલી ફોટા પડે ત્રણ ચાર જેવા મસ્ત ફોટા છો બતાયા એટલે ખબર હોય મને બતા થોડું હોય મને મત અસર ફોટો પાડ્યો મારે મેં રીલ બનાવરાઈ બપોરે મેં રીલ બનાવરાઈ ને નહીં નોખી હજી પોસ્ટ નહીં કરી વાની બપોરે બનાવીને તો નોખી દીધી હવે એ આપણા એડિટ શૂટી કરેલી છે અને માર તો ડાયરેક્ટ પેલા મોતે ડાયરેક્ટ નાખી દીધી અરે ઈવાની રીલ તો તરત નોખી દેવાની કાલ નાખી દે અનેશકા ના મારી તો નોખો આજે કાલ ભૂલે આજે આવતા એડિટિંગ કરી કાલ નાખી દેવાનું આઈડી ડિલીટ કરી દેજો कर देता खबर पड़े તમને એટલે ભાઈ ફોલોવર કરતા કાઢો પડી જા તમો કાઢું પડશે મન તો કાઢો પડે મને તો બધો ઓળખી એટલે માર તો થઈ જાય ના થાય ભાઈ ફેમસ મને ડબલ બેન ફેમસ કરી દેજે લેજો ગાઈસ ફેમસ કરી દો ડબલ सब लिया છે પેલું થા આ ડબલ તો બારે નહીં કરતા એમ જેમ લાન તમને એમ જેમ બીજા પુલીએ કરી નાખ્યો બીજાનું બીજોરી તો લાટ તમને એમ પેક કરી દો પેલા કવરનો મળ્યો ના ઓડી તો માકો કબાટ પર નામે રે બાપુ ખુરશીઓ નવરી થઈ ન કરવું હોય વચ્ચે કોણસી માં પતા બિહાર રાખો બીજા ખવરાતા નહીં પીવાતા નહીં ખબરાવતા છોકો લાગુ હોય અને પછી બે લાગુ લાગુ સોફા રાખવા તો પછી આ બધું આ બાજી લઈ લેવું પડે બધું લાગુ છે શોભા માટે આ કાટલો કો અંદર નહીં આવે બહાર આવતો ના ના બીજો કાટો ના આ વખતે સોફા રાખવો પડે તો હા સોફા કે નાખો તો ચાલો પૂજા હાલતો નહીં જો પડી જાવ હાલ ચોક પર લઈ જાઓ હાલ તો 12 મહિનો થી હંજી ચાલુ છે ને મને કરવાનું હું ડોક્ટર મેલતા હાલ તો ચાલુ છે છે પોતા હું ડોકી માં આદત ડોકી શું ડોકવાનું એ પણ સરકાર પૂછું છે ને લે મુક આપજો મને બતાય કે સર એક સર શીખવું બધું બગાડ પણ બગાડ આવડો મોટો સર જોયો આવડો આટલા આવતો સર આટલા પર્સન્ટ ના. નથી એટલા તો નહીં આવતો કોક લિમિટ માં આ હાથ બોલા આટલો સર આવો તમને જોય એટલે નહીં આવતું સરસ નહીં સર આટલો આવશે ના 500 નું પત્તું વાળું પડશે તરત ચાટકો વાક્યો જટા પંદર પત્તો આનું પોતા આચું પોતા તો કાપેલ તે તે સર જસ ગાવ ગયો મને ખબર હે શર્ટ કેટલા કેટલા આવો આવે? એટલે બધા કેટલા આવે? આટલા આટલા આવો છોટી વાત મને ખબર કો ટ્રેડિંગ બતાવો ટ્રેડિંગ બતાવો લગાવો શરત લગાવો પહેલા સાચો પડે પહેલા હા પહેલા શરત લગાવો આવીશ શરત લગાવો પહેલા આપણા હા લે જો લે ઓ લગાવી તારા પછી બંધો નહીં લે એને ક્યાં શરત
પહેલો આવી જાય. પહેરી બતાવ. મમ્મી જો ખાલી આ કોબલો મોટો યાર આપણું લાવી દીધું. આપણે લાવે તો પહેરો કી પણ એટલે બહાર આટલા વાળા કોઈ આવા? આ તો ચાલે આવ તો બહુ કઈ જેવો ભાવ હતા કોઈ ઊંચો નહીં ગયેલો નેચો નહીં આટલો તો જોવો જ તા સળી પ્રમાણે અલ્યા એ રશ્મિન જો કે આટલા અઢી અચણ બતાય તો આટલા હવે મને તો ખબર ના પડી. આટલું તો જોવો તા આ સળી જો આટલું અલ્યા પેલો કયો કોણ સક્યો લાવી તું? બોક્સી કટ કોણ કરાવવાનો લાવી તું? આ તો કઈ ઓલા એ દાદો લાવી તું કોણ ઈમ બોલા કયો? એટલે કાપેલી છે તાણભાઈ આ કાપી દીધી હો તાણો તો અમે કહેતો કે આટલા બધા મોટા ના લાવવાના હું તો હાલે ગમી મોટા. કોઈને આપણે બીને ઊંચો ઊંચો ખાઈ કાપી જાય લેવાનું. પપ્પાઈ ઈ જાય અમે આપણા તાણ ના કોમ આ ફોટો છોડ ના ના લે એના થા પૂછવા હાલ તો પણ ફોન કે જો આ તો થાય. આગળ તો ઊંચો લાગે ના કાઈ ના એને ભેગી તો થાય ના ના લે એટલો મોટો થાય પણ ઓમ થઈ જાય એ તઈ કોઈ વાત ના રહેશું. જ્યારે બોલને મે કાપી દે પણ હું ધરાવ થાઉં નાડા લે બગાડો છે એટલે પણ કશું લોકો સર રહી ગયા તો મત નહીં વાત નાની કરતા વાત પહેરી નહીં. હું પોતામ ગાય દો કોઈ નહીં અસ્કા તને આવડે કાપતા આવડે તો ચાલ આપણો પોતામ ગાલ દે હેડો. કાલે આ ઈ છે પોતા બાબો નવો નવો સઠ આઈ ગયો મોટો તમારે મારાને પોતામ ગાલ દો. પોતામ એક ગાલ. વાર લેકા પણ હું હતો તને કાપ્યો કે સઠ નો નાડા એટલે આપણે કોમેન્ટ ના કાલનું કઈ કોમ જેમ ગાઈસ પણ આવડતું નહીં તો ખુશી તું ખુશી તું. તેર પાર તેર પકાવ તો કે દે પોતું કે હું પણ ગાઈસ ને પણ નહીં ખબર ખબર કોઈ બી કહે ને કઈ પૂરી ગાઈસ તો કોઈને ખબર નહીં હજુ આજને તારે વાટ જો બસ કાલ કહે પણ ફરીથી કે ખબર પડે ના કોઈને ખબર નહીં પેટી બોલું જો ગાઈસ જો તેર પગારો તેતરો નારિયો નાઠો જાય રાજાની રાણી પૂછે કે આ કયું જનાવર જાય કોમેન્ટમાં ઓર લખજો અને કહેજો ના આવડે તો પછી હું તમને કાલ કરું ફોન કરજો ના મોર આવે ના કોમેન્ટ કરજો ગાઈસ આવડતું હોય ને ના આવડતું હોય તો કહેજો હું તમને જવાબ કાઢા લેવાનો શું કીધું ગાઈસ આ તો પછી પેલા કોક વાળે વાળે રોટલા એવું મને ખબર. હા એ મને ખબર હે. એ ચીવું એવું આવે. વારે વારે રોટલા એ ગાઈસ ખબર હોય ને મને કહેજો ના હોય ને તો હું તમને કાલ વાત કરી પેલા અમે ભણતા ને તાના જબ્બર. હા. બહુ અમે બહુ પૂછતા એવા આરે ઉખાડા આવતો પૂછતા કાપ્યો આવતો કાપ્યો પેલા અમે બધા નવરા બેઠા ને એવું ઉખાડા પૂછતો હતો ઉખાડા જેવા થઈ ગયા કે પૂજા બન્યો તો બકા સટ કાપેલ કી પૂરી રિપેરિંગ કરો. કપડા સટ કાપ્યો ના ને કાતા એ ના થાય રિપેરિંગ આવો ઉરી ગયો એ એ કર દે કા એ સાઈડ એ કાતા દે સાહેબ એ તો બહુ જ કેરીઓરી અસ્મિકા તમે ઘરે રિપેરિંગ કરો છો સટ રિપેરિંગ કરી આલો છો નીકળી આલતા આ પૂજા કરા જાડા બીમાર પડે ને તાણે હું કેરીઓ રિપેરિંગ કરતી હતી. શું કરું એ તો પેલા તને વિમલ છે પડી નહીં આ કાતરમાં કાટ થઈ ગયા કોકને પાણીમાં ભાગેલી થોડું તો કોઈ ના ગાલે કોઈ અડતું નહીં, નહીં થોડું પાણી અડેલું હોય એ તો અમે કોઈ અડતા જ નહીં ઉપરથી હું સાફ કરું ને દર રવિવારે તારા કાઢું પણ એ તો બધું નહીં પડ્યું હોય કોઈ ના કાઢે સાફે હું કરું મારી મમ્મી શીખી છે થારું તું ને સીધા હું તો બકા શીખવા જતી હતી હા મહિનો એ પડ્યો તો પણ હા. ભાઈ કે ના હા. આપણા દાદો હા તે મને તેરવા આવ્યા હતા હા આમાં લગ્ન થઈ જ ગયો તો હા પણ તેરવા તો હું જઈતી સીવણમાં પછી બાને પૂછ્યું કે તારે નજરે કે સીવણમાં જઈએ હા. પછી કે અમારે તો સીવણ બીવણ નહીં કરાવું રવા દે કે હા તો અહીંથી ભણા બી નહીં તો સીવણ ના કરાવું કે મને ભણવા ના દીધી કે મને સીવણ પછી ના કરું એવું ભાઈ હું મુયા હતા તો લુગડો સીવશું ઓહ ભણવાય ના જડી દઉં તો વાત આયા કે નહીં ભણવા દે આવું કશું એ તારે મજૂરી કરવા માંડે આ મજૂરી કરીએ તો અત્યાર સુધી મજૂરી તો જાય છે તો એમ મજૂરી વાત સાચી છે. હવે એક પગ ઘેર ને એક પગ કબરમાં તો એવું ના થાય એવું હતું આ તો પગ થોડો ટાઈમ આલો અમન પછી તમે શાંતિથી ક્લીન કરા દે ને? હા થોડો ટાઈમ આલો મને હમ. અમે થોડી મજૂરી કરશું ગાય કોમેન્ટ કરજો બા કે આજનું હું કાલે તમે કીધું તો ગાય તમે મને કોઈને જવાબ નહીં આલ્યો હવે આજ કોમેન્ટ કરજો આવડતું હોય ને ના આવડતું હોય તો તમે મને કહેજો તો માસી મને આવડતું હોય તો હું તમને કાલ કહી દઈ હા શું કીધું ગાઈસ વાત સાચી હો ને હા લેવા પૂજા ચાલુ ગાવ છે વાર લાગશે કાપતો માપ લેવું પડે કાપી દેવાની
ગાઈસ અત્યારે અમે બનાવીએ છીએ પાવભાજી. તો જો ગાઈસ બધું સબ્જી એકદમ ફુલેવર, બટાકા વટોના બાફા મૂકી દીધું છે અને આપણે કેપ્સિકમ મરચાં અને ટમાટર કાપી મૂકી દીધા અને અમે પૂજા રશ્મિકાને બનાવીએ છીએ. અમારા રશ્મિકાબેન તો નહીં કરે. રશ્મિકાબેન તકલીફ છે. શું થાય મોટું આવ્યું તે ખીચડી તો ખવાય કે ના ખવાય? તમારા માટે બેસર ખીચડી મૂકી. બરાબર. પૂજા તારા તમે એટલું બધું કરો ને હું કંટાળો બહુ કરો આ ચમ. પાણી માટે બધું એ તો બધું રહેવાનું. મને નહીં ગમતું. અસકા જીરું પડ્યું ને આપણે આપજે મને. બટર જેટલું પડ્યું બટર એ તો થોડું જ પડ્યું ને. ચાલો વાંધો નહીં. જો કહીશ હોય તો આજ તો અમે ઘરમાં બનાવીએ છીએ પાવભાજી ને પૂજા. પાવભાજી બોન પૂજા બે બનાવીએ. આજ તો મારા રશ્મિકાબેન નવરે ને રશ્મિકા. હા રોટલી કરો એમ. ચાલો તો તમે રોટલી કરો, અમે પાવભાજી બનાવી દઈએ. તેરા બાટલો ખાઈ હા તને તો પાવની ભાવી પાવ ખવાડીશ કા ચમ એવું ખવાય કશું નહીં પૂજા. પાવભાજી તો ખવાય કે ના ખવાય? ખવાય રોટલી કરતા સોફ્ટ આવે. એવું અને અમે મેઠી નાખી પેલા બાફા બાફી મૂકીએ અને અડધો નાખ થોડી હવે અડધો રોનીશ કા અડધો નાખી. કેટલી વાર પૂજા વાળા હણ ફોલે રહ્યું કે નહીં? આ બસ લહણ ફોલું હજી પેલું ચડે હમ બધું થઈ ગયું ચડી ગયું ચડી ગયું બટાકો ને બધું કમ્પ્લીટ ચડી ગયું? કમ્પ્લીટ એવું તો આ લહણ ફોલી દો પછી તમે ફંગાળી દો. એવું મસ્ત આજ તો બજાર કરતા બેસ્ટ આમ ઘેર બનાવવાની મસ્ત એકદમ હું. નેચરલ હું પાવભાજી. અહીં બોલતા ખબર પડે ને કે ખબર પડવાની છે પાવભાજી કઈ બનાવવાની? બજાર કરતો હારી એમ એવું ઘરવ ઘરની જ નો. તો જો ગાઈસ અમે આજ બનાવીએ છીએ બજાર કરતા સ્પેશિયલ અમુક બજારથી લાવીએ ને કહેते આજ તો પૂજા કે પાવભાજી ખવડાવો ને કે હોટલમાં ખવડાવવા લઈ જાઓ. મેં કીધું હોટલમાં નહીં જાઓ, આપણે પાવભાજી નહીં લાવી ને કહેते ઘેર બનાવી દઈએ. એટલે મમ્મી કહેતા ઘેર બનાવી દો એટલે મમ્મી જે છે બજારમાં પાવ ને બધું લેવા અને મોન પૂજા બે બનાવીએ છીએ પાવભાજી બજાર કરતાં બેસ્ટ અને કલર વગરની નેચરલ કલરની. શું કેવું? બજારમાં તો કલર નાખીને એકદમ પેલી એવી બનાવી કાશ્મીરી લાલ મરચું નાખે ને એટલે કલર આવી જાય. અને અમે કલર વગરની બનાવીએ નહીં જે નેચરલ ના એટલે આપણે એમ ઘરે એર્યું મરચું નાખે ને એટલે કલર આવી જાય. અને ઈકન તો કલર નાખીએ એટલે કલર એકદમ એવી લાગે. તો અમે શીખર લાલ એકદમ કરીને આપીએ એટલે અમુક જગ્યાએ ખબર એવી હોય. હોય લાલ અમુક જગ્યાએ લાલ હોય ને અમુક જગ્યાએ પીળી હોય નેચરલ. અમુક જગ્યાએ વળી હારી હોય. તો ગાઈસ મસ્ત અમે પાવભાજી બનાવીએ છીએ ને પૂજા. રેસીપી તમને ખબર બતાવીશું. એક વખત બગાડી હતી પાવભાજી તો લગભગ કોને તો પણ આપણે અંબાજી છે તાણ કોણ ખતમ બગાડી? થાય કોને બગાડી હતી? તે તો ઓછી વોટરમાં બગાડી તે બગાડી એ તો કહું તને તે ખાતી નથી. પેલા મંગાઈ અને પછી બરાબરની ભૂખ લાગી હતી મંગાઈ અને પછી ખવરાણી તો ના ભાઈ અને એકલી ને એક પ્લેટ મંગાઈ હતી એકલી ને તો બે અને દાળ બાટી ખાધી હતી. દાળ બાટી ખાતી હતી. એવા ટાઈમે ભાવતી દાળ બાટી. હવે તમે ઓભરતી જ નહીં ખબર? હવે ભાવ થઈ હવે એ વાતાવરણ નહીં ઠંડુ થયું ને આવા દાળ બાટીની ખાતી નહીં હમણાં બહુ ટાઈમ છે ને કહો time થી નહીં. જેટલી વાર હારી પૂજા દાળ બાટી બની દીજો અમે તો ખાતી નહીં બહુ ટાઈમ થયો. હવે પેલા તો કઈ જઈ રહ્યા નીકણ આવી વાલાપુરા એટલે કે દાળ બાટી બનાવવાની જ ફરજિયાત પછી એટલે નીકણ આવે ને એટલે અમારે કોક ને કોક નવું હોય જ ઓમ બાકી ના બનતું હોય ને તો એ આવે ને એટલે બને જ. અને આ વાર તો એવું કશું જ નહીં પૂજા. હમણાંથી તે કહેતા જ નહીં કે તો આમ ભાગતી નહીં એટલી ઓ એટલે તો ઓછી કરી દીધી એટલી પહેલા તો ના પાવભાજી હું તો ખાશું પણ થોડું પછી ખાઈ એવું તો આ વાતાવરણ આવું ને એટલે ભાવ હારી તો ગરમીની તો હું ભાવ દાળ બાટી ના જ ભાવની હદ એના કોઈના ઉપરથી મોઢું પડવાનું થાય એવું થાય સાચી ખાઈએ ના એક કે ને બગડો હમ અને ચોક બહાર જઈને ખાધી હોય એ મોદો પડીએ. વાત સાચી. તો લેવડો તમે બનાવીએ આપણે બરોબર. ચલી વાર વાલા પડે ફટાફટ. તો જો ગાઈસ વેકન દાળ બાટી માટે દાળ બાટી મને દાળ બાટી યાદ દાળ બાટી નહીં લે આ પાવભાજી. આવના દાળ બાટી નહીં કરતા એટલે દાળ બાટીની વાત કરતા દાળ બાટીની પાવભાજી બનાવી હો. એટલે મુદ્દા આવી જોઈએ યાર તો થાય એવું જીભ તમારે નહીં તમારો હોય વધારે વાળો જીભ મારા કરતો હોય. હા તારે ચાલુ થઈ ગઈ ભેગું ભેગું હો વાયકર. તમાર પાહન રહ્યું એટલે તો આરતી થવાની જ ને. તો ગાઈસ દાળ બાટી નહીં અને તમે આ કઢાઈ છે ને નાવી ધોઈને લાયા ચલ કમ્પ્લીટ ધોઈ હો. અંદરથી ધોઈએ બહારથી બેથી ધોઈ અંદર ધોઈ કમ્પ્લીટ હું પણ બહારથી ધોઈ પડો ઓલી બી ના ખબર પડે આપણે. હું તમે તને આવું ના આવડે ને તો પહેલા નહીં ડાઈ થઈ જવાનું મને કહેવાનું તો જો તું બોલી દી કા પણ હું તું આવ કામ જઈ કરતી હતી એટલે આપણે હું ધોવાનું નતું કીધું હા. રશ્મિબુ ને કીધું તું તને મેં નતું ધોવાનું કીધું આપણે ના ખબર પડે. તમે હોય ધોતા ને તે રશ્મિ કે બહાર જઈને ધોતા હતો અને એમ કીધું તું
હું તો બહાર બાકી જઈ મેં નતું કશું કીધું હો, ખોટું આપણે ખોટું તો ના માનવું નહીં. જો ગાઈસ મેં કશું કીધું નહીં ને તો મારું નામ લઈએ રે તો પણ ધોતો નહીં આવતું. થોડું ચડવા દો પછી થશે. જો આ તો બધું મેશ કરી મેળ દીધું હો. અને હવે ડુંગળી, ટોમેટો, મરચાં પેલો હે કેપ્સિકમ કેપ્સિકમ જ નાખે, અમે કેપ્સિકમ જ જોડી. તો નાખો બધું કારીગરો તે. કારીગર છે આપણે તો બધા નાના. ઓહો હું બનાવું, હું ખાવું, ખાલી દેવાનું, બધું લાવી દેવાનું, બનાવી દેવાનું પછી. ખાલી જોર આવો જોર તો નહીં આવતું, વાહણ વધારે હા, બગાડે. જોર તો કોઈ બાબતે એ નહીં. અત્યારે હું થાર પાંચથી ખરતી જમ નહીં તે વાહણ વધારે બગાડે ને એટલા માટે. ગાય છે ને એટલે રોધામાં બધું રોધી પણ હું કરી ખબર બગાડી, વાહણ બહુ બગાડી. આજ તો ખાલી એક તપેલું, એક કઢાઈ અને આ 2-3 નાનો બધો બગાડવા દીધો, બાકી વાહણ વધારે બગાડવા દીધો નહીં. તાપ લાગે હું જબ્બર જોજે. ગરમી તો લાગે જ ને તને, મને લાગે છે ને તો નીકળો જો તાપ. આ ચડી જાય પછી ભાગો તાપ બહુ લાગે. એક તો લાઈટ છે ને કારણે જબ્બર લાગે. જબર ધોળા છે તું કે રે હું તને ખાવું જ નહીં તો ખાનદાની સુઈ આમ થાકજો કપાળ લાલ લાલ થયું એટલે કહું. એટલે કપાળ લાલ થાય જ તો ને. ચોલ્લો કર્યો તો આજ ચોલ્લો કર્યો તો લાલ નહીં કરે. અને લાલ લાલ થયું એટલે નાક બીજું ને બીજું તો કશું એ મોત એટલે ચાલ બને પછી બાપ મળી આપણે કઈ સોય તો પાવભાજી એકદમ રેડી થઈ ગઈ છે. મેં બીજા નેચરલ કલર વાળી જો પાવભાજી આટલી લીધી. તો જો પાવ લઈ દીધા આપણે. તમે વડોણા પહેલા ચડવાના હતા દીધા ચાલો તો ગાઈસ હોય તો પાવભાજી ખાવા બેસી જશે અને આપણે ખાઈને ઉભા થઈ ગયા. ચંગા મને તો ઓછી ભાવ પેટથી નહીં ચાલની ઓછી ભાવ આવડી તો તો પાવભાજી ઓછી ખાવું. શું કહેવું છે કા તમારો ભાવ નહીં પાવ છે પાવભાજી આપણ ભાવો એવું પણ જો ઓછું ખાશે. આજે નરિયાનું કી ખબર હા કે મને આઈડીની ભાવતી કે બજારની હોય ને ભાવ કઈ બાબા એ તો બજારનો હવાજ જેવો છે એટલે જો ઊંધું કાઢી દીધું તો આજે લોકોને ચો ચડી ગયો છે જે બહાર ટીકામ બહુ પડશે આમ ખાને ના ભાવ ને ભાવ આવી તો કેમ ખાવું પડે સપોર્ટ મુકા ફોર્મ થઈ જઈએ તો આખો નવી જોઈએ તો જો ગાઈસ હોય તો એક બાજુ અમારા પપ્પા અને અમારા મમ્મી ખાવા બેઠા છે. ચી આગળ પાવભાજી પપ્પા પાવ પૂરે આપજો. હા મને માગજો. હા પૂરે પાવ. જો ગાઈસ હોય તો અમારા મમ્મીને ખીચડી ખાઈ મમ્મી પાવભાજી ખાધી જ નહીં. ચાલ નહીં મમ્મી મને તો નહીં ભાવતું. તો હું આપવા આપણે ખીચડી ખાવાની. આ ગાડી લીધા બીજા આ કાર્ય પણ નહીં કઈ માં તો એવું? શાક જો મેં પણ નહીં ભાવ. બરાબર